સર્વવાંછિતદાતારં મોક્ષફલપ્રદાયકં શંખેશ્વરપુરાધીશં પાર્શ્વનાથમ જીનમ સ્તુવે. શ્રી વિતરાગ જૈન સંઘ સિડનીના તમામ પુણ્યશાળીઓને ખાસ પ્રણામ. જય જિનેન્દ્ર. સૌ શાતામાં હશો. આપણા સિડનીના સુંદર મજાના ભવ્યાતિ ભવ્ય શિખરબંધી જિનાલયનું બહુ જ ઉલ્લાસથી જોશપૂર્વક કાર્ય આગળ વધી રહ્યું છે. એમાં એક મહત્ત્વનું કાર્ય પરમાત્માના જિનાલયના મુખ્ય જે શિખરો હોય એ શિખરને મજબૂતીથી પકડનાર એવા પાટ સ્થાપનનું એક વિશિષ્ટ વિધાન પ્રતિષ્ઠા કલ્પમાં જણાવ્યા મુજબ આપણા શ્રી સંઘમાં થવા જઈ રહ્યું છે. 22 તારીખના બરાબર 22 જુલાઈના આ સુંદર મજાનો અવસર પ્રતિષ્ઠા પાઠ સ્થાપનની પ્રતિષ્ઠાનો આવી રહ્યો છે. તો આપ સર્વેને ખૂબ ખૂબ અનુમોદના સાથે જણાવવાનું કે આ લાભ ખાસ લેવા જેવો છે, ખૂબ ઉલ્લાસથી ઉમંગથી. કારણ કે આખા શિખરને જે સપોર્ટેડ રહે એવા આ પાઠ સ્થાપન પાછું વિઝિબલ છે. લાઈફ ટાઈમ તમે પ્રભુને જોશો. એની ઉપરની સાઈડ જ શિખરને વચ્ચે રહેલી આ પાઠ છે. એમાં સૌથી પહેલાં મુખ્ય મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, એમની ઉપર આ પાઠ આવશે. લેફ્ટ સાઈડ આદિનાથ ભગવાન, રાઈટ સાઈડ મહાવીર સ્વામી ભગવાન, અને આજુબાજુ પણ 2 પાઠ આવશે. અને એમની બરાબર સામે પણ ભગવાનની સામે પણ 3 પાઠ, 3 ભગવાનની ઉપરની સાઈડ અને એની જ સામે ઓપોઝિટ 3 અને આજુબાજુ એમ 8 પાઠ. ખરેખર આ સ્થાપન પ્રતિષ્ઠા કલ્પમાં કહ્યું છે કે દારિદ્રમ દોહગમ કુજાઈ કુશરીર કુગઈ કુમઈયો અવમાણમ રોગ સોગા નહુંતી જિનાલયમ કારિણમ. આ જિનાલયનો એક મહત્ત્વનો પાઠ છે. અને પ્રતિષ્ઠા કલ્પના આ મંગલ શ્લોકમાં લખ્યું છે કે જિનાલયના નિર્માણમાં થતી તમામ પ્રતિષ્ઠા વિધાન એ જે પુણ્યવંતો કરે છે એના જીવનમાં સૌથી પહેલાં કોઈ પણ પ્રકારનું દારિદ્ર્ય આવતું નથી. બીજા નંબરમાં દુર્ભાગ્ય નથી આવતું. ત્રીજા નંબરમાં દુષ્ટ જાતિમાં જન્મ લેવો પડતો નથી. ચોથા નંબરમાં શરીરે દુર્બળતા આવતી નથી. 5મા નંબરમાં એ આત્માને દુર્ગતિ પ્રાપ્ત થતી નથી. 6ઠ્ઠા નંબરમાં દુર્ગતિમાં જવાનું મુખ્ય કારણ દુર્મતિ છે, એ પણ એના મનમાં સદૈવ સારા વિચારો આવે છે. 7મા નંબરમાં એનું ક્યાંય અપમાન થતું નથી. 8મા નંબરમાં શરીર પણ રોગરહિત બને છે. અને 9મા નંબરમાં શોક જેવા કોઈ પણ પ્રકારના દુઃખો મળતા નથી. આપ સૌના હૃદયમાં સિડનીના દેવાદિદેવ શંખેશ્વર દાદા બિરાજમાન છે. અને આ દાદાનું આ ભવ્ય શિખરબંધી જિનાલય એનું આ મહત્ત્વપૂર્ણ વિધાન પાટ પ્રતિષ્ઠાનું છે. પાટની પ્રતિષ્ઠા જે ભગવાનના શિખરને બરાબર મજબૂતીથી પકડ આપે, જે આપણા પિલ્લર્સ છે અને શિખર છે, આ બંનેની વચ્ચેની આ મહત્ત્વની પ્રોસિજર પરની છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના તમામ વિધાનો આપણા જિનાલયમાં થઈ રહ્યા છે. અને એનું આ મહત્ત્વનું પાઠ પ્રતિષ્ઠાનું વિધાન છે. તો આપ સૌને ખૂબ ખૂબ આગ્રહભરી આત્મીય વિનંતી છે કે આમાં લાભ ચૂકવા જેવો નથી. આપણા શ્રી સંઘના જિનાલયમાં યાવત ચંદ્ર દીવા કરો કાયમ માટે યાદગીરી રહી જાય એવું આ મહત્ત્વપૂર્ણ પાઠ પ્રતિષ્ઠાનો વિધાન છે. તો પાઠનું સ્થાપન કરવાનું તો 22 તારીખના છે, પણ આજે ચડાવો બોલીને સુંદર મજાનો લાભ લઈને ખાસ ધનને ધન્ય બનાવજો. તો જીવન ચોક્કસ ધન્ય બનશે. તે જ ધન્ય સફળ છે જે આવા સોનેરી સુકૃત્યોમાં વપરાય છે. ફરીને સુગ્ને સુકિમ બહુના, તમે બધા સુગ્ના છો અને ખૂબ ભાવનાઓથી ભાવિત છો. તો ફરી વિતરાગ જૈન સંઘના તમામ સદસ્યોને આગ્રહભરી વિનંતી છે કે આ લાભ ચૂકવા જેવો નથી. 8 કર્મને તોડનારું ભગવાનનું આ જિનાલયનું 8 પાઠ સ્થાપનનું આ વિધાન છે. એમાં ચોક્કસ એકાદ પાઠની પણ સ્થાપનાનો લાભ મળી જાય તો ખરેખર ખૂબ ખૂબ આનંદ થશે, ખુશી થશે. તો ખૂબ ચડતા ભાવે આપ સૌને વિનંતી છે કે ચોક્કસ આમાં લાભ લેવાનો પ્રયત્ન કરજો. બસ દાદાની કૃપાથી શીઘ્રાથી શીઘ્ર આપણું જિનાલય બને. હવે નીચેનું બધા જ કાર્યો સંપન્ન થયા છે. હવે ઉપરના કાર્યોનું જે શિખરનું મુખ્ય કાર્ય હોય એમાંનું આ મહત્ત્વનું વિધાન છે. પછી શિખરનું કાર્ય થશે અને કાયમ માટે વિઝિબલ રહે ભગવાનના બરાબર ગર્ભગૃહની ઉપરની સાઈડ જે આ પાઠ સ્થાપન રહેશે. તો ખાસ ફરી આપને લાભ લેવા માટે વિનંતી કરું છું. તમે લાભ સવાયા લેજો.
તમે પાડોશીના કાનમાં કહેજો અવસર આવો નહીં મળે. સૌને ફરી પ્રણામ. સૌ શાતામાં રહેજો. ધન્યવાદ.